ભલે ગુજરાતમાં એક દિવસથી વરસાદ ન હોય, વાવાઝોડાનો ખતરો ટળી ગયો હોય તેવું આપણે માનતા હોઈએ, પરંતુ કદાચ આ આપણી ભૂલ હોઈ શકે છે। જી હા, અસના વાવાઝોડું જે કચ્છ અને સૌરાષ્ટ્ર પર અસર કરીને ગયું છે। કચ્છમાં ખાસ કરીને 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, જોરદાર વરસાદ વરસ્યો, સર્વત્ર પાણી પાણી થઈ ગયું અને ત્યારબાદ એક સમાચાર એવા આવ્યા કે વાવાઝોડાનો ખતરો હવે ટળી ગયો છે, પરંતુ કદાચ એ ખતરો ટળ્યો નથી। આવું અલગ અલગ મોડલ કહી રહ્યા છે। આપણે મેપના માધ્યમથી હું સમજાવીશ। ખાસ કરીને આપણે જોઈએ તો આ ગુજરાતનો મેપ છે અને જે વાવાઝોડું હતું, અસના વાવાઝોડું, એ કચ્છની આસપાસ જ ફરકતું હતું। છેલ્લા 2 દિવસ આપણે જોયું હતું, ક્યારેક 3 કિલોમીટરની ઝડપે આગળ વધતું હતું, ક્યારેક 5 કિલોમીટરની ઝડપે આગળ વધતું હતું, પરંતુ ધીમે ધીમે તે વાવાઝોડું અરબી સમુદ્ર તરફ આગળ વધ્યું, પાકિસ્તાન તરફ આગળ વધી અને ત્યારબાદ તે ઓમાન તરફ જવાની તૈયારી કરી રહ્યું છે। એટલે એક વાત એ સામે આવી કે ગુજરાત પરથી અસના વાવાઝોડાનો ખતરો ટળી ગયો, પરંતુ આવું અમે એટલા માટે ના પાડી રહ્યા છે કારણ કે બીજું એક મોડલ એવું છે કે જે કહી રહ્યું છે કે આ ખતરો ટળ્યો નથી। કેમ નથી ટળ્યો તેનો પુરાવો પણ અમે આપને આપીશું। એ પુરાવો પણ અમે આપને આપવા જઈ રહ્યા છે કે કેમ આ ખતરો ટળ્યો નથી, કારણ કે હમણાં જ આપણે વરસાદની ઘાત જોઈ ચૂક્યા છે અને આપ જોઈ શકો છો વાવાઝોડાને લઈને અલગ અલગ મોડલના અલગ અલગ દાવા છે। માટે જ અમે કહી રહ્યા છે કે હજુ પણ વાવાઝોડાનો ખતરો છે। અસના વાવાઝોડા અંગે મોટા એક સમાચાર આવી રહ્યા છે કે હજુ પણ આ ઘાત ટળી નથી। પાણીની ઘાત જે છે, વાવાઝોડાની જે ઘાત છે, એ હજુ પણ ટળી નથી। ઓસ્ટ્રેલિયન હવામાન સંસ્થા બોમ્બનું એક મોડલ એવું કહી રહ્યું છે, બોમ્બનું જે મોડલ છે તે કહી રહ્યું છે કે અસના વાવાઝોડું પાછું આવશે। જી હા, જે બુમરેંગ થશે, આપણે કહીએ છીએ ને કે એક ગેમ રમતા હોય છે બુમરેંગ, કે જે જઈ અને પછી પાછું આવતું હોય છે, એ જ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં થઈ શકે છે, ગુજરાતમાં દેખાઈ શકે છે। વાવાઝોડાની અસર ભલે છેલ્લા 24-48 કલાકમાં એટલો વરસાદ ન જોવા મળ્યો હોય અને પવનની ગતિ પણ ઓછી થઈ હોય, પરંતુ ભારતીય હવામાન વિભાગના મોડલનો દાવો છે કે આ ખતરો ટળી ગયો છે। પરંતુ ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગનું જે એક મોડલ છે તે કહી રહ્યું છે કે આ વાવાઝોડાનો ખતરો ટળ્યું નથી। વાવાઝોડું જે છે એ ભલે ગુજરાતથી આગળ થઈ પાકિસ્તાન તરફ જતું હોય, અરબી સમુદ્રમાં તેનું અત્યારે સેન્ટર જોવા મળી રહ્યું છે, પરંતુ એ જ વાવાઝોડું ફરીને પાછું આવશે ગુજરાત તરફ। અને ખાસ કરીને જ્યારે ગુજરાત તરફ આવતું હોય છે ત્યારે કોસ્ટલ એરિયાને મોટી અસર કરતું હોય છે। આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છે કે કચ્છને સૌથી વધારે અસર થતી હોય છે। કચ્છમાં જે નલિયા, ગાંધીધામ, ભુજ, જામનગર અને દ્વારકામાં પણ ગઈ વખતે આપણે જોયું હતું, તાઉતે જે વાવાઝોડું આવ્યું હતું તેણે પણ જોરદાર તબાહી મચાવી હતી। તો એ જ પ્રકારનું વાવાઝોડું ફરી એક વખત જે સર્જાયું હતું, ભલે સમુદ્રમાં જતું હોય, પરંતુ એ રિટર્ન થઈ રહ્યું છે, કારણ કે આ વાવાઝોડાને પણ લાગી રહ્યું છે કે હજુ ગુજરાતમાં મહેમાનગતિ જે રીતે થવી જોઈએ એ મહેમાનગતિ ગુજરાતવાસીઓએ નથી કરી। અરે ભાઈ, ગુજરાતવાસીઓ કેવી રીતે મહેમાનગતિ કરે? એક તો જોરદાર વરસાદ, ક્યાંક 18 ઇંચ વરસાદ વરસી ગયો છે અને તેવામાં 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય, દરિયામાં જે બોટ છે એ હાલક ડોલક થતી હોય, કેટલી બોટો તો ઊંધી વળી ગઈ છે। તેમ છતાં પણ જો હજુ આ વાવાઝોડું ગુજરાત તરફ આવે તો પછી ગુજરાતમાં તેની અસર હવે કઈ રીતે જોવા મળશે તે આપણે જણાવીએ। આની અસર, આ વાવાઝોડાની અસર જોરદાર પવન ફૂંકાવાની રીતે થશે। આ સાથે જ દરિયાના પાણી જે છે તે સમુદ્રના જે પાણી છે એ જોરદાર જ્યારે વેવ્સ આવતા હોય છે દરિયામાં, તો એ પાણી ગામ તરફ આવતા હોય છે, એટલે કે જમીન ઉપર આવતા હોય છે। દરિયો ઊંચો જે મોજા છે એ ઊંચા ઉછળતા હોય છે અને તેના કારણે જે ગ્રામ્ય વિસ્તારો છે તેને અસર થઈ શકે છે। એક તો ખેતીમાં જોરદાર નુકસાન અત્યારે જ થયું છે અને જો આ વાવાઝોડું પાછું રિટર્ન આવે છે તો પછી ખાના ખરાબી થઈ શકે છે। પરંતુ આની સાથે જ એક વાત એ પણ છે કે આ જે સપ્ટેમ્બર મહિનો છે એ પણ સાદો નથી રહેવાનો। ઓગસ્ટનો અંત જેટલો ભયંકર હતો, સપ્ટેમ્બર મહિનો પણ એ જ પ્રકારનો ભયંકર રહી શકે છે। આશા રાખીએ કે આ વાવાઝોડું ન આવે ને આપણે શાંતિથી જીવી શકીએ। જે ખાના ખરાબી થઈ છે એને અત્યારે આપણે એમાંથી બહાર નીકળવાનું છે, એટલે એ સમય આપણને જોઈએ છે। પરંતુ આશા બસ એટલી જ રાખીએ કે ખેડૂતોને જે નુકસાની થઈ છે તેનો સર્વે થાય અને સરકાર તેમને ચૂકવણી કરે, અને જો ફરી આ વાવાઝોડું આવ્યું તો પછી ખબર નથી ખેડૂતો કેવી રીતે ઊભા થઈ શકશે। ચિંતાનો વિષય જરૂર છે। આશા એટલી જ રાખીએ કે આ વાવાઝોડું ન આવે।